કાયદો વ્યવસ્થા મુદ્દે એસપીજીના લાલજી પટેલનું નિવેદન. પાટીદાર યુવકોની હથિયારના લાયસન્સની માંગ યોગ્ય છે. સુરક્ષા માટે હથિયારના લાયસન્સની માંગ યોગ્ય છે તેવું તેમણે કહ્યું. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેવું લાલજી પટેલે સ્વીકાર કર્યો. અને દિવસ જાય એમ રેપ, મર્ડર અને લૂંટના કેસ વધ્યા છે. વેપારીઓ હોય કે દીકરીઓ કોઈ જ સુરક્ષિત નથી. તેવામાં હથિયારના લાયસન્સની જે માંગ છે તે યોગ્ય છે તેવું લાલજી પટેલે કહ્યું. અનુભવ પ્રમાણે કહું તો અત્યારે તમે રોજ ન્યૂઝમાં જોતા હશો તો કેટલા રેપ, મર્ડર, લૂંટ અને દિવસ જાયમાં ગુજરાતની કાયદાની વ્યવસ્થાની જે દશા કથળી છે તો એના અનુસંધાને 100% અત્યારે દરેક વ્યક્તિ જે હોય, વેપારી હોય કે કોઈ સારા ઘરનો પરિવાર હોય કે દીકરી હોય તો એ સુરક્ષિત નથી. તો જે પાટીદારોએ અરજી કરી છે મને લાગે છે ખરેખર લાયસન્સ કાયદેસર રીતે મળતું હોય છે તો દરેકે અરજી કરી એમાં કોઈ ખોટી વાત નથી. અને 100% દરેકે પોતાનું લાયસન્સ રાખવું જોઈએ. અને આ રીતે સુરક્ષા માટે જરૂરી છે કે પોતે હથિયાર રાખી અને આવા અસામાજિક તત્વો એના માટે સુરક્ષા માટે જરૂરી છે દરેકને. તો જેમને પણ ભાઈઓએ માગી છે હું માનું છું યોગ્ય વાત છે.